આજે તો હું એક એવા મંદિરે પહોંચી ગયો જેની ખૂબસૂરતી જ કંઈક અલગ દેખાય છે. જય દ્વારકાધીશ. હું છું વિજય. હમણાં થોડાક દિવસથી વિડીયો ન થતો તમને શું લાગ્યું? ટપકી ગયો એમ? આ મુન્ના ના જવાનું તો એક જગ્યાએ તો ટિકિટ લઈને પહોંચી ગયો ઉપલેટા. પણ ઉપેટા હોય હોય તો કે ડોબા. વાત એમાં એમ હતી કે મારે ને મારા મિત્રોને જવાનું તો એક મંદિરે દર્શન કરવા. સરકારી બસમાં સીટ નથી મળતી તો નોકરી ક્યાંથી મળે? એ વાતમાં બસવાળામાં નીચે ઉતારી દીધો પહોંચી ગયા અમે મંદિરે સિદ્ધસર. હું તો અહીંયા પહેલી વાર આવ્યો પણ આ મંદિર વિશે ઘણું બધું સાંભળ્યું હતું. થોડું આયલા પછી આવી ગયો ગેટ ને મારા ભેગા આવ્યા હતા બે સુરવીરો. થોડા ઘણા બારે વિડીયો ઉતારી પછી વયા ગયા અમે મંદિરની અંદર ઉમિયા માતાજીના દર્શન કરવા. મંદિરની ઉપરથી નજારો જ કંઈક અલગ દેખાતો હતો. તોય અમુક લોકો હજી ફોનમાં મથે. એકચ્યુઅલી જોઈ લો બારે ગરમી કેવી પડે ને અહીંયા દેશી ફોટોગ્રાફી આલે ને થોડીક વાર પછી કૂપન લઈને લઈ લીધી પ્રસાદી. સામેથી મંદિરનો નજારો. પછી અમે આવી ગયા ત્રણેય મિત્રો પાછા નદીના કાંઠે ને ઘડીક વાર ત્યાં બેઠા. જામજોધપુર બાજુ આવતા હોય તો ઉમિયાધામ સિસ્ટરની મુલાકાત લેજો. ખરેખર બહુ મજા આવશે. હાલો મળીએ નવા બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી ટાટા.